જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ફરી એક નવી સવાર પડી ગઈ અને આજે 6 રવિવારની સવાર. તો અત્યારે વાગ્યા 12:15. તો આપણે અહીંયા ખાવા બનાવવાની તૈયારી ચાલો. ડુંગળી સમારી, બટાકા સમારીશ. એટલે આજે ડુંગળી બટાકાનું શાક બનાવવાનું અને જોડે ભાખરી બનાવીશું. આજ તો મોથું ધોયું મસ્ત. દર રવિવારે મોથું ધોઈએ છીએ. અને અહીંયા ધ્રુવ દીવાબત્તી કરો અને આપણો આવે શ્લોક. બહાર તો મસ્ત એવો તડકો આવી ગયો. તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ગોગા મહારાજ. આજ બપોરના વાગ્યા 12:30. આપણે નહીં ધોઈને તૈયાર થઈને નીચે આવી ગયા. આમ તો ગુડ આફ્ટરનૂન કહેવાય, પણ આપણે અમેરિકામાં તો કેવું ઉઠ્યા હતી સવાર. જો કે ઉઠ્યા તો વહેલા છીએ 6:30, પણ આજ કારણ કે મેં સ્ટોર ઓપન કર્યો હતો 6:30 સવારે. આજ સન્ડે એટલે મિનલના રજા હોય એટલે મેં 6:30 આજ સ્ટોર ઓપન કર્યો. અને સવાર 6:30 ઠંડી બહુ હોય તો ઠંડીમાં નાહવું ગમે નહીં, તો સીધું બ્રશ કરીને હાથ પગ ધોઈને સીધા નીચે આવી ગયા હતા. એટલે હવે હાલ પાછા ઉપર જઈને નહીં ધોઈને નીચે આવ્યા છીએ. હવે જમવાની જમવાનું તૈયાર થઈ જાય થોડી વારમાં, એટલે ફરીથી પાછા જમવા આવીશું અડધો કલાકમાં. ત્યારે હજુ મિનલ જમવાનું બનાવો. આજ કદાચ પ્રોગ્રામ ડુંગળી બટાકાનું શાક ને ભાખરી ને એવું બધું કંઈક હ. અને આજ તો મસ્ત દાળો હ, ઠંડી માપની હ. અને તડકો જોવો, બાકી તમે વ્યૂ જોવો. હા, સ્નો તો હ, ઠંડી તો હ જોકે, પણ ચાલ થોડો હમણાં 2-3 દિવસ બહુ ઠંડી પડી, એનાથી તો સારું. એટલે ચાલ, બસ મોટા ઢગલા કર્યા ને જબરજસ્ત. જો વાતાવરણ મસ્ત. આજે તડકો બહુ દિવસ પછી જોયો. આજે આમાં આવતો હતો રોજ તો, પણ થોડી વાર આવીને જતો. આજ તો સવારનો છે, સવાર 7 વાગ્યાનો તડકો હ. તો હજુ સુધી છે આજે આખો દિવસ તડકો હ. જો પેલા સ્નો મોબિલવાળા બરફમાં લોકો આવું ચલાવો. સ્નો મોબિલ 2 લઈને આવી ગયા આપણે ઉપર. પાછળ આ દેખાય માઉન્ટેન ઉપર, ત્યાં આગળ ઉપર આખું માઉન્ટેન છે. ત્યાં આગળ સ્કી ને બધું કરવાનું રાખેલું ઉપર. સ્કી પછી સ્નો ટ્યુબિંગ છે, બધું જ છે. અને એટલે વીકેન્ડ હોય એટલે વીકેન્ડમાં બધા ભેગા થઈ જાય, બહુ પબ્લિક આવી જાય ઉપર. આજ તો આખો માઉન્ટેન પેક છે એવું કેવું થાય બધાનું. જોઈએ તો આપણે સ્ટોરે આજ તો બીજી રહેશે ચિકન ને બધું, જોઈએ એવું રહે. બાકી આવવાનું ચાલુ થઈ ગયા સવારથી આ લોકો. જુઓ તમે, આવું હોય બધું અહીં. તો ચાલો તાર મળીએ, ખાવા દઈએ એટલે ફરીથી. જય માતાજી. જો ગાઈસ, આપણે 1 વાગી ગયો બપોરનો અને અહીંયા મેં ખાસી એવું તૈયારી કરી દીધી. આ રહ્યું શાક બનાવી દીધું ડુંગળી બટાકાનું અને ચડી ગયો. ગેસ બેસ બંધ કરી દીધો. અને અહીંયા ભાખરી બનાવવાનું ચાલો. તો ચલો, હમણાં બધા ખાવા આવી ત્યારે હું તમને ફરીથી બતાવું. ઓકે, જો અગર તમે પણ અમારો વિડીયો જોતા હોય અને તમારા ઘરે બહેનોને કે મમ્મીને કે કોઈ બીને હેલ્પ ના કરતા હોય તો જરૂરથી હેલ્પ કરજો. જરૂરી એવું કેવું કરવી પડે હેલ્પ. હા, રોટલા ખાવા હોય તો કરવી પડે. અમારે રવિ રોજ વાળીને મૂકી દો. બોલો, મારે વાળવાની જરૂર પડતી નહીં. તો ચલો, ખાવાનું થઈ ગયો. ઓકે, જમવાનું કેટલો પોક્યું? જમવાનું તૈયાર. તૈયાર. શું બનાવ્યું આજે? શાક, ડુંગળી બટાકા ભાખરી બનાવી દીધી. આજે સોફ્ટ ભાખરી બનાવી છે. શાક જોડે આપણને જેવી જુઓ. છાશ પીવી હતી પણ દહીં હજુ બનાવ્યું નહીં એટલે મેળ નહીં પડે. ના પણ નહીં પીવી, ચાલશે. જોડે કોઈ ગળ્યું ખાવું હોય તો શું કહીશું? ગોળ, કાજુ કતરી, ઇન્ડિયાની સ્પેશિયલ. ના નહીં, નાખી દેજો. જો ભાઈ, આપણી ભાખરીઓ બધી રેડી થઈ જાય અને શાકી રેડી થઈ ગયું. રસાવાળું
અને જેઠાલાલ આપણો ના આગળ તો ખાવાનું હોય નહીં આપણે. અને અમુક લોકો શાકમાં લીંબુ નાખતા હોય, અમુક લોકો નહીં નાખતા હોતા, પણ અમે તો નાખીએ. બધાની પોતપોતાની મરજી હોય. તો ચલો તાન ખા બે જઈએ ને તમારે ખાવું હોય તો આવી જુઓ તાન. જો ગાઈસ આપણું ચિકન તરાઈ રહ્યું મજબૂત હાલ બનાવી. મેં નહોતું કહેતો, હું કહેતો હતો ને કે બીજી હશે, આજ મજબૂત બીજી હતું. સવાર મેં બનાવ્યા હતા 40 પતી ગયા, ફરીથી બનાવ્યા 30 જેવા. જોઈએ હવે આગળ જેટલું બીજી રહે એ પ્રમાણે આપણને ખબર પડશે કેવું રહે. બાકી અત્યારે તો બનાવ્યા 30 એટલે ચાલી જશે. હાલ તો થોડો ટાઈમ આપણે ખાઈને આવીશું તો હજી ચાલી રહેશે. બાકી જો આવું હોય લાગે ને, એકદમ લાગે જ નહીં પણ ચિકન હોય એવું લાગે. જોઈને ખબર જ ના પડે ચિકન ના હોય. કોઈને ખવડાવી દઈએ તોય ના ખબર પડે. પનીર પકોડા જેવું લાગે. હા આપણે તરીએ 5 મિનિટ થઈ ગયું ઓલમોસ્ટ. જુઓ 5 મિનિટ તરવાના એટલે રેડી થઈ જાય. 350 ડિગ્રી તાપમાન ઉપર એટલે રેડી. જો આવા હોય. થોડા ઠંડા થવા દીધું. ઠંડા થઈ જાય થોડા ઘણા. હવે આ ટ્રેમાં ભરી દઈશું. આ ટ્રે હોટ કેસ સામો ગરમ રહે ભાઈ 2 કલાક સુધી. ગાઈસ મિનલ એ બધું કોમ બતાવી દીધું. ફાઇનલી નવરી થઈ ગઈ તો હુડ ચલાવીને ગાર્બેજ નોખી નાઈ. ગાર્બેજ બધું નોખી નાઈ. બધું નહીં, ચાર થેલી નાખી નાખી. બસ તાન ભરેલું હતું ને. ભરેલું એટલું બધું થોડી જગ્યા આદી તો પણ બધું ભરેલું હતું. ગાદીનું કવર લગાવવા બેસી જઈએ. એક જ ગાદીને લગાવવાનું તે કવર. હા આપણે તો હાલ એક ગાદી આવી રીતે ચોક બાર ટીવી જોઈએ તો કોમમાં આવી પડી હોય તો બરાબર. જરૂર નહીં બીજી ગાડી આખું લગાવી દેજે પણ નીચે ઊંધી છે. આખું તો બરાબર. અને ઠાકોર ફેમિલી ચાલુ કરી દીધું એને. એક્સ્ટ્રા ચાદર પડી હતી ને તે મેં કવર બનાવી નાખ્યું. બરાબર. વેસ્ટમાં બેસ્ટ બનાવવાનું એમ. હા ખોટા ખર્ચા કરાતા છે. મિનલ હતા ને જ્યાંના પછી કવિ ત્યાં પછી મિનલ એવું. ચલો ટાઈમ લાગે છે. કોઈ ટાઈમ નહીં, 10-15 મિનિટ જ લાગે. હાથેથી વધવાનું. આ રીતે મેં મશીનથી સિલાઈ મારી. મશીનથી મારી દીધી. અને બીજી બધી હાથથી મારી. બરાબર. સેટિંગ કરે ને અને પછી નીચે જઈશું સવારે થોડીક વાર. આજે તો જવાનું યોગેશના ઘરે. હા આજે યોગેશભાઈ ગયા જવાનું. આજે તો બધા ભેગા થઈશું ત્યાં આગળ અને જમવાની પાર્ટી યોગેશના નામથી આજે. આજે ગુજ્જુ ફેમિલી ભેગું થવાનું એટલે મજા આવશે. હા મજા આવશે. એટલે આપણે રાત્રે મળીએ બધા ત્યાં આગળ. પછી તમને બતાવીએ કેવો માહોલ હતો એનો. સો ગાઈસ આપણે 4:30 વાગી ગયા અને મેં ગાદી રેડી કરી નાખી. જો તમને બતાવું, મારો ગાદી આ રેડી કરતાં 20 મિનિટ લાગી. ચાદર એક્સ્ટ્રા પડી હતી ને તો એમાંથી બનાવી દીધું. અને અહીંયા પેલા 2 વાખવાના બનાવ્યા ફૂમતા 2 બાજુમાં અને આ બાજુમાં આવી રીતનું ખુલ્લું. એટલે કેવું તમે ખોલીને અને વોશ કરી શકો. તો છો ને બાકી વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું. અને રવિ અહીંયા બેઠા હી. તો રવિ હું ફટાફટ રેડી થઈ જાઉં અને પછી નીકળીએ. બસ હવે માથું ને ઉડાવવાનું હો. તો ચલો તાન માથું ને ઉડાવી દઉં, થોડું મોઢું બૂઢું ધોઈ દઈએ પછી નીકળીએ તાન. તો જઈને મળીશું. તો ગાઈઝ ફાઇનલી
હવા પોચ થઈ જાય અમે નીચે આવી ગયો અને ટોપું બોપું પહેરી દીધું કેમ કે બહાર તો બહુ ઠંડી હ અને અહીંયા રવિ ગેસ પુરાવા માટે ઊભા હી બહાર પેલું મૂકીને આવ્યા જાતે પુરાઈ જશે ગેસ કેમ કે બહાર ઊભું રહેવા જેવું તો નહીં બિલકુલ બી બહુ ઠંડી અને અહીંયા ધ્રુવ રજીસ્ટર કરો હીટર હા હીટર તો જોવો જ આપણું પર્સનલ જોડે બાકી આપણા સ્ટોરમાં હીટર હોય એડું જો બતાવું આઈડું ને આઈડું સેન્ટ્રલ હીટર હ આખી બિલ્ડિંગમાં હું દરવાજા ખુલે ને મારે એટલે ઠંડુ હા સાચી વાત કસ્ટમરો આવી જાય દરવાજા વાળે ઘરે ખુલે જાય એટલે થોડું જો ગાઈસ આપણો નીકળી ગયા યોગેશબેન ઘેર જવા માટે અડધમાં પહોંચી ગયા અને 6:13 થઈ અને બહાર જેટલું અંધારું હો જબ્બર અંધારું બહાર અને આપણા ગોગા મહારાજ ગાડી ચલાવી તો ચલો ત્યાં જઈને બતાવીશું ઓકે જો ગાઈસ અમે યોગેશભાઈના સ્ટોરે આવી ગયા બહુ ઠંડી બહાર જો એમનું બહારનું આ લુક આપણે ગાડી તો પાર્ક કરી દીધી હે કેવું યોગેશભાઈ મોજ મોજ બરાબર કેવું હોય તમારે કયો શાંતિ જલસા હો તો ગાઈસ અમે યોગેશભાઈ ઘરે તો આવી ગયા અને તમારો આના પછીનો વ્લોગ જોવો હોય તો અમારી બીજી ચેનલ હો યુટ્યુબમાં ગુજ્જુ ફેમિલી યુએસએ કરીને જે હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ તો તમે ત્યાં જઈને જોઈ શકો અમારું આખું ફેમિલી ભેગું થવાનું હો અને જીનારે જો સ્પેશિયલ કંઈક બનાવ્યું જમવામાં તો તમે એરા વ્લોગમાં જઈને અમે ઘરે આવી ગયા 12 વાગ્યા અત્યારે જીનલના ઘરેથી અમે લોકો 11 વાગે નીકળ્યા હતા અને એને મેક્સિકન ફૂડ બનાવ્યું હતું જે બહુ મસ્ત બનાવ્યું હતું મજા આવી બધાને ખાવાની ભેગા થઈને અને બધા બેમાં ગુજ્જુ ફેમિલી બેઠું વાતો કરી મજાક મસ્તી કરી તો સારું એવું રહ્યું અને વિડીયોનો એન્ડ અહીંયા આપણે કરીશું જેમ કે આજે બહુ જ થાક લાગ્યો આવી રીતે ક્યાંક જઈને આવ્યો ને એટલે બહુ થાક લાગી જાય પછી અહીંયા વિડીયોનો એન્ડ કરીશું તો પેલા લોકો પબજી રમો એ લોકોને રોજનું હો જો અહીંયા આ લોકો પબજી રમો અને આ રવિને તો થાક લાગતો જ નહીં તો ચલો અમારો આજનો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો બધાને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ શુભ રાત્રિ